કેશોદ પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા શહેરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। કેશોદ શહેરમાં 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી પૂર્વે નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા હર ઘર તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રા સરહદ ચોકથી થઈ 4 ચોકે પહોંચી હતી, જ્યાં બાબા સાહેબ આંબેડકરને હારતોરા કરી રાષ્ટ્રગાન સાથે પૂર્ણ કરવામાં આવી હતી। આ તિરંગા યાત્રામાં પ્રશાસન અધિકારીઓ, ધારાસભ્ય દેવાભાઈ માલમ, પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, પાલિકા સ્ટાફ, તાલુકા વહીવટી તંત્ર સ્ટાફ, ડીવાયએસપી કચેરી સ્ટાફ, પોલીસ સ્ટેશન સ્ટાફ, એનડીઆરએફ ટીમ, શાળાના બાળકો, પાલિકા સદસ્યો, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા, તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ગોવિંદભાઈ બારિયા સહિતની ટીમ તેમજ શહેરની એનજીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। આ તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર થઈ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી। 15મી ઓગસ્ટને અનુસંધાને આજરોજ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કેશોદ દ્વારા કરવામાં આવેલ, તેમાં ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા તેમજ શહેરના શ્રેષ્ઠીશ્રીઓ, સ્કૂલના બાળકો સાથે અને વિવિધ સંસ્થાઓ દ્વારા એનડીઆરએફની ટીમ દ્વારા સરહદ ચોક સરદાર વલ્લભભાઈના સ્ટેચ્યુથી આંબાવાડી કાપડ બજાર થઈ અને 4 ચોક બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુએ સમાપન કરેલ છે અને ભવ્ય તિરંગા યાત્રા નીકળેલ છે। કેશેમ વાઘેલા, કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર। હર ઘર તિરંગા યાત્રાના સંદર્ભે આજરોજ કેશોદ નગરપાલિકા અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા આજે કેશોદ શહેરી વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં તાલુકા વહીવટી તંત્ર સાથે નગરપાલિકાનો સ્ટાફ, માનનીય ધારાસભ્યશ્રી, કેશોદ નગરપાલિકા પ્રમુખશ્રી, એનડીઆરએફની ટીમ અને શાળાના બાળકો તથા શહેરીજનો ઉત્સાહપૂર્વક જોડાયેલા હતા। આ યાત્રા સરહદ ચોકથી શરૂ થઈને 4 ચોક ખાતે પૂર્ણ કરવામાં આવેલી હતી અને આ યાત્રામાં મોટી સંખ્યામાં પ્રજાજનોએ, નાગરિકોએ અને વિવિધ કચેરીના અધિકારીશ્રીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આજરોજ કેશોદ નગરપાલિકામાં આ યાત્રા ખૂબ જ ઉત્સાહભેર રીતે સંપન્ન થઈ છે।